નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય છે આંકડાશાસ્ત્ર, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો આપણે અભ્યાસ કરવાના હોઈએ। મિત્ર, શરૂઆત કરીએ। આજે સુરેખ સહસંબંધના પ્રકરણમાં આપણે ઉદાહરણ નંબર 26 અને ઉદાહરણ નંબર 27 જોશું। તો શરૂઆત કરીએ સૌપ્રથમ ઉદાહરણ નંબર 26। મિત્ર, અહીં આપણને ઉદાહરણ નંબર 26ની રકમ આપી છે। નીચે આપેલ પરિણામો પરથી સહસંબંધાંકની કિંમત શોધો। મિત્ર, સહસંબંધાંકની કિંમત શોધવા માટે આપણને નીચે કેટલીક માહિતી આપી છે। કોવેરિએશન XY, જેને આપણે સહવિચરણ કહીએ છીએ, જેમ S નો વર્ગ x બરાબર 3/5 અને SX જેમ SY બરાબર 1/2। મિત્ર, આપેલ માહિતી પરથી આપણે સૌ જાણીએ છીએ કે સહસંબંધાંક Rની કિંમત શોધવા માટેનું સૂત્ર કોવેરિએશન XY ના છેદમાં S નો વર્ગ x ગુણ્યા SX ના છેદમાં SY। મિત્ર, અહીં આપણને જે કિંમત આપી છે એ બધી જ કિંમત આપણે આ સૂત્રમાં મૂકીશું। તો કોવેરિએશન XY ના છેદમાં S નો વર્ગ x એની કિંમત થશે 3/5 ગુણ્યા SX ના છેદમાં SY એની કિંમત થશે 1/2। મિત્ર, આ કિંમત આપણે સૂત્રમાં મૂકીશું। કિંમત મુકાઈ ગયા બાદ હવે આપણે ગુણાકાર કરીશું। 3 ગુણ્યા 1 એટલે 3 અને 5 ગુણ્યા 2 એટલે 10। હવે આપણે ભાગાકાર કરીશું તો આપણો સહસંબંધાંક Rની કિંમત 0.3 મળશે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સહસંબંધાંક Rની કિંમત -1 અથવા +1 અથવા તો તેની વચ્ચેની કિંમત હોઈ શકે છે। મિત્ર, હવે આપણે જોશું આગળ ઉદાહરણ નંબર 27। ઉદાહરણ નંબર 27ની રકમ છે, એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે, જેમાં આપણને કેટલીક માહિતી આપી છે। n બરાબર 10, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર 72, SX બરાબર 3 અને સિગ્મા y માઇનસ y બાર આખાનો સ્ક્વેર બરાબર 160। મિત્રો, આ માહિતી પરથી આપણે સહસંબંધાંક Rની કિંમત શોધવાની હોય તો આપણે સૌપ્રથમ આ માહિતીને આધારે સહસંબંધાંક R શોધવા માટેનું સૂત્ર આપણે મૂકીશું। આપણું સૂત્ર છે R બરાબર સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર અપોન n ગુણ્યા SX ગુણ્યા SY। મિત્રો, અહીં આપણને જે માહિતી આપી છે એમાં SYની માહિતી આપણી પાસે નથી, એ સિવાયની બધી જ માહિતી આપણી પાસે છે। તો SYની કિંમત આપણે સૌપ્રથમ શોધવી પડે। તો આપણે સૌપ્રથમ SYની કિંમત, yનું પ્રમાણિત વિચલનની કિંમત આપણે શોધીશું। આ SYની કિંમત શોધવા માટે આપણે ધોરણ 11ની અંદર SY અથવા તો પ્રમાણિત વિચલનનું સૂત્ર આપણે શીખી ગયા હતા। વર્ગમૂળમાં સિગ્મા કાઉન્સમાં y માઇનસ y બાર આખાનો સ્ક્વેર અપોન n। મિત્ર, આપણી પાસે y માઇનસ y બાર આખાનો સ્ક્વેરની કિંમત પણ આપી છે અને nની કિંમત પણ આપી છે। આપણે સૂત્રમાં કિંમત મૂકીશું। વર્ગમૂળમાં 160 ભાગ્યા 10 આપણે ભાગાકાર કરીશું તો વર્ગમૂળમાં 16 અને 16નું વર્ગમૂળ કરીશું એટલે SYની કિંમત આપણને મળી જશે 4। મિત્રો, હવે આપણને સહસંબંધાંક Rના સૂત્ર માટે જરૂરી બધી જ માહિતી આપણી પાસે આવી ગઈ છે। હવે સહસંબંધાંક Rના સૂત્રમાં આપણે કિંમત મૂકીશું। જોઈએ, અહીંયા સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બારની કિંમત આપણને 72 આપી છે।
છેદમાં એનની કિંમત 10 આપી છે ગુણ્યા એસએક્સ છે તો એસએક્સની કિંમત 3 આપી છે અને ગુણ્યા એસવાય જેની કિંમત આપણે શોધી છે 4. હવે આપણે ગુણાકાર કરીશું 72ના છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણાકાર કરીશું એટલે 120 આપણો ગુણાકાર થશે. મિત્રો હવે 72 ભાગ્યા 120 તો આર બરાબર આપણો જવાબ આવશે 0.6. મિત્રો અહીંથી ફરીથી જોઈ શકાય છે કે સહસંબંધાંક આર જે શોધવાનો છે એનો જે ગુણધર્મ પ્રમાણે સહસંબંધાંક આરની કિંમતનો વિસ્તાર -1 કે +1 અથવા તો એની વચ્ચેની આપણને કિંમતો પ્રાપ્ત થાય છે. તો બંને દાખલાઓની અંદર આપણે જોયું કે સહસંબંધાંક આરની કિંમત -1 અથવા તો +1 અથવા તો તેની વચ્ચે જ હોય છે. મિત્ર અહીં આપણા ઉદાહરણ નંબર 27 અને 28 પૂરા થયા. જો મિત્ર તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે એને શેર કરો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.